હેલો ફ્રેન્ડ્સ, મજામાં? આપણે મિલકતની બધી જ વ્યાખ્યાઓ જોઈ હમણાં જ. એમાં બે મિલકતોની ચર્ચા ફરીથી કરું છું. એ છે અવાસ્તવિક મિલકત અને અદૃશ્ય મિલકત. પહેલી વાત કરું છું અદૃશ્ય મિલકતની. દોસ્ત, જેની મેં વ્યાખ્યા તમને આપી કે જે મિલકતને જોઈ ન શકાય, જે મિલકતને સ્પર્શ ન કરી શકાય એવી મિલકતો છે. વિચાર કરજો, જોઈ પણ નથી શકાતી, સ્પર્શ પણ નથી થતી, છતાં એ આપણી મિલકત છે. દાખલા તરીકે મેં તમને 4 ઉદાહરણ આપ્યા: પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ અને ટ્રેડમાર્ક. આપણે ઊંધેથી શરૂઆત કરીએ છીએ. ટ્રેડમાર્ક. દોસ્ત, તમે ઘણી બધી વસ્તુઓ એવી જોઈ હશે કે જે વસ્તુના કા નામમાં યા એના લોગોમાં અથવા એની ટેગલાઇનની અંદર આર યા ટીએમ લખેલું હોય. દોસ્ત, આનો મતલબ એવો થાય છે કે દાખલા તરીકે ડેરી મિલ્ક. તો ડેરી મિલ્ક જે કંપની બનાવે છે, કેડબરીઝ, તો કેમ બીજી કોઈ કંપની ડેરી મિલ્ક નથી બનાવતી? 50-50 બિસ્કિટ બ્રિટાનિયા બનાવે છે, કેમ બીજી કોઈ કંપની 50-50 બિસ્કિટ નથી બનાવતી? કિસમી ચોકલેટ પાર્લે બનાવે છે, કેમ બીજી કોઈ કંપની નથી બનાવી શકતી? કેમ કોલગેટ શબ્દ બીજો કોઈ ઉપયોગ નથી કરી શકતો? સિમ્પલી વસ્તુ છે. તો કારણ કે આ બધા જ વર્ડ ગવર્મેન્ટ પાસેથી રજિસ્ટ્રેશન કરાવેલા હોય છે. આ શબ્દનો ઉપયોગ અન્ય કોઈ કંપની કરી શકતી નથી. આ શબ્દના ઉપયોગ કરવાની, આ લોગોનો ઉપયોગ કરવાની અથવા એની ટેગલાઇન નો ઉપયોગ કરવાની છૂટ ફક્ત એ જ કંપનીને હોય છે જેને પેટન્ટ કરાવેલું હોય, જેને ટ્રેડમાર્ક કરાવેલું હોય. રાઈટ દોસ્ત, આ તમારી મિલકત છે, બીજો કોઈ યુઝ નથી કરી શકતો. તમે તમારા નામનું પણ ટ્રેડમાર્ક કરાવી શકો છો. દાખલા તરીકે નોકિયાનું ટેગલાઇન છે કનેક્ટિંગ પીપલ. અમૂલનું છે પિતા હે ઇન્ડિયા. તો આવી તો ઘણી બધી ટેગલાઇન છે. નવનીતની એક ટેગલાઇન છે નોલેજ ઓફ ધ વેલ્થ. તો આ શબ્દનો ઉપયોગ જે તે કંપની જ પોતે જ કરી શકે છે. એના સિવાયની કોઈ પણ વ્યક્તિ આ શબ્દનો, આ નામનો ઉપયોગ કરી શકતી નથી. આને કહેવાય ટ્રેડમાર્ક, જે તમારી મિલકત છે અને આ મિલકતની વેલ્યુ હોય છે, જે વેલ્યુ બીજો કોઈ યુઝ કરી શકતો નથી. તો આને કહેવાય છે અદૃશ્ય મિલકત. પેટન્ટ. સાહેબ, હમણાંના સંજોગો તમે જોયા હોય તો હું સિમ્પલી અર્થ આપું કે હમણાં જ બાબા રામદેવજીએ કોરોનાની દવા શોધી ને આઈ થિંક કોરોનિલ એવું કંઈક નામ એને દવાનું આપ્યું છે. અને એને પ્રૂફ કર્યું છે કે મારી દવા ખાવાથી 7 દિવસની અંદર કોરોના રોગ નાબૂદ થાય છે. હવે આ દવા એને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના
આયુષ વિભાગમાં એને રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે કે ભાઈ આ શોધ મેં કરી છે, આ શોધની અંદર આટલી આટલી ઔષધિનો ઉપયોગ કર્યો છે અને આટલી આટલી ઔષધિથી આ રોગ નાબૂદ થાય છે, જેને કારણે કોરોના નાબૂદ થાય છે, એવું એ કહે છે. આપણે ખાલી એની ડિસ્કશન કરીએ છીએ, આપણે કોઈ જાહેરાત નથી કરતા. તો હવે જે કોરોનિલ એને શોધી છે અને એને જે અંદર દવાનો ઉપયોગ કર્યો છે, ઔષધિનો ઉપયોગ કર્યો છે, જો ગુજરાત સરકાર એની દવાને માન્યતા આપે સર, ધારો કે આપી દીધી, તો ભારતમાં એના સિવાયની કોઈ પણ કંપની આ રીતે આ ઔષધિનો ઉપયોગ કરી હવે દવા બનાવી શકશે નહીં. આવી ઔષધિનો ઉપયોગ કરી આ નામની દવા ફક્ત ને ફક્ત બાબા રામદેવની કંપની જ બનાવશે. આવી તો ઘણી બધી છે, ઢગલાબંધ છે. તમે કોઈ દી જોયું કે તમે કોઈ દવા લેવા ગયા હોય, ચાલો વિક્સ લેવા ગયા અને એને પૂછ્યું હોય કે ભાઈ કઈ કંપનીની વિક્સ આપું? નો, ક્યારે નહીં પૂછે. વિક્સ બનાવનાર કંપનીએ આની પેટન્ટ લીધેલી છે, આ વિક્સ એ જ બનાવશે, એના સિવાય નહીં બનાવે, એના સિવાયનો ઉપયોગ નહીં કરી શકે કોઈ. તો દોસ્ત, નવી શોધ જે કરે છે એ પોતાની શોધને પેટન્ટ કરાવે છે અને આ પેટન્ટ કરાવ્યા પછી એ વસ્તુનો ઉપયોગ કરવાની કે ઉત્પાદન કરવાની છૂટ એને જ મળે જે આ બનાવે છે. તો આ પણ એક રાઈટ છે. સમજી લ્યો કે બાબા રામદેવની દવા ચાલી પડી, એનાથી રોગ મટી જાય છે, તો સાહેબ રોગ મટાડવા માટે હવે તમારે એ જ દવાનો ઉપયોગ કરવો પડશે અને જે ફક્ત એ જ કંપની બનાવી શકશે. એના સિવાય ભારતની ગમે તેટલી કંપનીઓ એ નહીં બનાવી શકે. ધેટ્સ પેટન્ટ. જ્યારે ત્રીજો વર્ષ શબ્દ છે કોપીરાઇટ. સાહેબ, બે વસ્તુનો ઉપયોગ હું તો ઘણા બધી જગ્યાનો ઉપયોગ કરીશ. તમારી પાસે સમજી લો કોઈ બુક છે, તમે અત્યાર સુધી જે ભણો છો એનામાં કદાચ તમારે બે જ વસ્તુનો ઉપયોગ તમે કર્યો છે, એક ટેક્સ્ટ બુક અને બીજી નવનીત. પણ ઘણી બધી બુક્સો આવે છે, એના સિવાય તમે ઘણી બધી બુક્સો વાંચી પણ હશે. દોસ્ત, હવે ક્યારેક કોઈ પુસ્તક વાંચો ત્યારે એમાં વાંચજો કે નીચે લખ્યું હશે કે આ પુસ્તકમાંથી કોઈ પણ શબ્દ, કોઈ પણ વાક્ય રચના નો તમે અન્ય જગ્યાએ ઉપયોગ કરો તો તમારે મૂળ પ્રકાશકની મંજૂરી લેવી પડે. કેમ ભાઈ? ચોપડી મારી, પૈસા મેં ચૂકવ્યા છે, આમાંથી હું ગમે એ લખું, તમને શું પ્રોબ્લેમ છે? પણ નથી લખી શકતા, નથી લખી શકતા. સાહેબ, હું તો એટલે સુધી કહું છું કે તમે કોઈ સીડીનો યુઝ કરો છો તો ધ્યાન રાખજો એ સીડી છે એ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ એ પણ જોવી જરૂરી છે. જો તમે ડુપ્લિકેટ વાપરો છો તો તમે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા છો. ઠીક છે, કોઈ તમારા ઉપર પગલાં લે ન લે એ બીજા નંબરની પ્રોસેસ છે, પણ તમે સીડી બનાવી શકતા નથી. અરે સાહેબ, એને રહેવા દો. હજી ત્રીજો પોઈન્ટ દઉં. ચલો, આપણા ગાયક કલાકારોએ કોઈ ગીત બનાવ્યું અને ગાયું. આપણા ગાયક કલાકારોએ, સંગીતકારોએ કોઈ ગીત બનાવ્યું અને સમજી લો કે કોક સ્ટુડિયોએ જે ગીત બનાવ્યું, દીકરી મારી લાડકવાઈ, આ ગીત કોક સ્ટુડિયોએ બનાવ્યું છે. પણ આ ગીતને જો તમે કોઈ પ્લેટફોર્મ ઉપર ગાવું હોય તો કાયદેસર તમારે એની મંજૂરી લેવી. તમે ગાઈ નથી શકતા,
સાહેબ મૂકી દો કોપી કરવાની, ગાઈ પણ નથી શકતા. આ ગીત ગાવાનો અધિકાર, આ ગીતને બિઝનેસમાં બહાર વેચવાનો અધિકાર એ સ્ટુડિયોને જ છે, એ કલાકારને જ છે, એના સિવાય નથી વાપરી શકતા, ઉપયોગ નથી કરી શકતા. આ જો મેં બનાવ્યું છે ગીત, જો મેં કવિતા બનાવી છે, તો સાહેબ એ મારો જ રાઈટ છે, મને જ કોપી કરવાનો રાઈટ છે, તમને રાઈટ નથી. તમે ખાસ જોયું હોય તો બાગબાન પિક્ચર, બાગબાન પિક્ચરની અંદર અમિતાભ બચ્ચન જે બુક લખે છે, જેને બાગબાન નામ આપવામાં આવ્યું છે, હવે એ વસ્તુ તમને ખબર હોય તો પ્રોડ્યુસર પ્રકાશક એને છાપે છે, બજારમાં વેચે છે, અને એમાંથી જે રૂપિયા મળે છે એમાંથી અમિતાભ બચ્ચનને કન્ટિન્યુઅસ ચેક આવે છે. શું કામ ભાઈ એને ચેક આપવાનો છે? સાહેબ એનો રાઈટ છે. એ બાગબાન બુક બનાવવાનો રાઈટ ફક્ત અમિતાભ બચ્ચનને જ હતો એ પિક્ચરની અંદર, એટલે બતાવ્યું છે કે તમને એ મળે છે. અને વાત છે પાઘડીની. દોસ્ત, પાઘડી શબ્દ આમ તો જૂનો છે, પણ પાઘડી છે ને એ એવું છે કે એ તમારી ધંધાકીય શાખ છે, પ્રતિષ્ઠા છે. જેની પ્રતિષ્ઠા છે એની વેલ્યુ છે, અને વેલ્યુ છે એ પોતાની વસ્તુની અંદર એની વેલ્યુ એડેડ થાય છે. સિમ્પલી એક ઉદાહરણ આપું સાહેબ, તમે સેમસંગનો કોઈ એક ફોન ચોઈસ કરો, અને એ જ કેટેગરી, એ જ લેવલ, કેટેગરીનો મતલબ ઇનબિલ્ટ મેમરી કેટલી છે, એનું પ્રોસેસર કેટલાનું છે, અને એ જ લેવલની વસ્તુ તમે ઓપ્પો વિવોમાં જાઓ તો સાહેબ કદાચ ઓપ્પો અને વિવો એ ફોન 10,000માં આપતું હશે, એ જ ફોન સેમસંગ 18,000 થી 20,000 લે છે, અને એ જ ફોન આઈફોન 50,000 લે છે. બધેની પ્રોસેસર્સ યા એની કેપેસિટી લગભગ સરખી હોય છે. તો સાહેબ ત્રણેયની કિંમતમાં ડિફરન્સ શા માટે? સાહેબ સેમસંગનું નામ છે તો એની સાથે એની વેલ્યુ એડ થાય છે, આઈફોનનું એનાથી વધુ નામ છે તો એની સાથે એની વેલ્યુ એડ થાય છે. તો પાઘડી છે ને એ ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય છે. તમે જ્યારે એને વેચવા નીકળો છો, ત્યારે તમને એની કિંમત ખબર પડે છે કે અત્યારે ભુજની ઘણી બધી દુકાનો છે જે પ્રખ્યાત છે, જેનું નામ છે, તો એ દુકાનની પણ એક અદૃશ્ય મિલકત છે પાઘડી. સાહેબ એક દુકાન 10 વર્ષ કે 20 વર્ષ પહેલાં ચાલુ કરી છે, બીજી દુકાન 6 મહિના પહેલાં ચાલુ કરી છે. 20 વર્ષ પહેલાં અને 6 વર્ષ પહેલાં, 6 મહિના પહેલાં બંને દુકાન બાજુમાં છે. સમજી લો કે સરખી જ જગ્યા છે, સરખો જ માલ રાખે છે. તમને બેમાંથી એક દુકાન લેવી છે. પહેલી દુકાન જે 6 મહિને સ્ટાર્ટ થઈ છે, આપણે એને કને ગયા કે ભાઈ મને દુકાન લેવી, તમને વેચવી છે? તો કે હા. તો કદાચ એમ કહેશે કે ચાલો હું તમને આપી દઈશ, મારી દુકાનની વેલ્યુએશન 50 લાખ રૂપિયા છે, અંદર 20 લાખનો માલ છે અને 10 લાખનું ફર્નિચર છે, 80 લાખ રૂપિયા અત્યારે મારી દુકાનની વેલ્યુએશન છે, હું તમને 80માં આપી દઈશ. આપણે બહુ કરીએ તો 78માં આપી દે. બાજુવાળી દુકાનમાં ગયા જે 20 કે 30 વર્ષ જૂની છે, કે ભાઈ તમને દુકાન વેચવી છે? તો કે હા વેચવી છે ને, બોલો. તો કે મને 1.5 કરોડ લેવા છે. એટલે આપણે વિચાર આવે સાહેબ 1.5 કરોડ, બાજુવાળી દુકાન અને તમારી દુકાનમાં લગભગ સરખું છે, એની વેલ્યુએશન 80 લાખની છે, તમારી 80 લાખની થાય, તો તમે 1.5 કરોડ શેના માંગો છો? તો એ કહેશે ભાઈ મને 1.5 કરોડમાં વેચવી છે. હવે તમારા કને પ્રશ્ન એ આવે છે કે આ લેવી કે આ લેવી?
તો તમે કોઈને પૂછશો ને એમ કહેશે આ લેવાય. સાહેબ એટલા માટે છે કે આ 30 વર્ષમાં એની પોતાના નામ, પોતાના ગ્રાહકોમાં એની શાખ, એના ગ્રાહકો નિશ્ચિત, આ બધું 30 વર્ષની ભેગી થયેલી એની મિલકત છે, જેની કિંમત તમે ચૂકવો છો. અને આ કિંમત એટલે પાઘડી. આ ચારમાંથી એકે મિલકત તમને દેખાતી નથી. સાહેબ અત્યારનો લેટેસ્ટ ઉદાહરણ આપી દઉં. ટિકટોક. સાહેબ ટિકટોક તમારા મોબાઈલમાંથી ગુમ થઈ ગયું. આખા ભારતના લોકોએ ટિકટોક કાઢી નાખ્યું. આપણે તો ઠીક છે, કાઢી નાખ્યું તો કાઢી નાખ્યું. પણ તમને ખબર છે કે ટિકટોક એપ્લિકેશન જે કંપનીની, ચાઇનાની કંપનીની છે, એના અહેવાલો એવા આવ્યા કે ટિકટોક બંધ, ભારતમાં ટિકટોક બંધ થવાથી ચાઇનાની કંપનીએ 45,000 કરોડ રૂપિયા નુકસાન થશે. સાચા ખોટા મને ખબર નથી, પેપર આઉટ છે. તો સાહેબ આપણે એમ કહીએ મારા મોબાઈલમાંથી મેં ટિકટોક કાઢ્યું, એમાં તમને શેનું નુકસાન? સાહેબ એ અદૃશ્ય મિલકત છે એની. તમે જેટલો ટિકટોક ઉપયોગ કરો છો એટલું એને ફાયદો થાય છે. તમે ટિકટોક ઉપર ઉપયોગ કરવાનું બંધ કરો છો, કંપનીને ફાયદો થવાનું બંધ થાય છે. થિંક. તો આ બધી અદૃશ્ય મિલકત છે, તમને દેખાતી નથી, પણ તમારી પાસે હોય તો એની વેલ્યુએબલ છે. પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, એના સિવાયની પણ ઘણી બધી છે. પણ અત્યારે આપણે ચારની ચર્ચા એટલે કરીએ છીએ કે આપણી અંદર આપણા ભણવામાં અત્યારે 4 આવશે. થેન્ક યુ. આભાર.